આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ એટલે પર્સનલ ડિટેલ નહીં બોલતા. બોલો, શું પૂછવું છે? સાહેબ આપણે 50 વર્ષથી કબજો છે, ઘેર બેર બધું બાંધેલું છે. હવે એ આપણે જો નામે કરવું હોય તો સર શું પ્રોસેસ છે એની? જમીન કોના નામની છે? જમીન છે ને એ બીજાના નામની છે? એ જ ગામના વ્યક્તિની છે. હા. જૂના જે પુરાના બાપ દાદાને સાંભળો. હા. એક જૂનું ગીત યાદ આવી ગયું. હા. तू अमानत है किसी और की, तुझे चाहता कोई और है, तेरा 7 नंबर किसी और का, तुझे भोगता कोई और है, तेरी जमीन का मालिक कोई और है और कब्जा किसी और का. સમજાઈશ? હા. આ તો કબજા કોઈ બીજા ના હોય ને એમાં હું જોયા વગર કાંઈ ન કહું. એના માટે પેલા હું મળું. શું કામ એને મળું એ તમને કહું. આમાં સાચું હું ખોટું હું એ ખબર નથી પડતી. એક ચુનીલાલ મડિયાની વાર્તા છે, વાની મારી કોયલ. એમાં નેણસી ભગત ને રવા પટેલ આવે છે. આ રમણીભાઈ પટેલ છે. એમાં ઓલી વાનીને એનો હાથી હોય ને એ ભોગવી લે છે, એટલે ગેરકાયદેસર. એના હગાઈ તો લગ્ન તો બીજા રે થયેલા હતા, સમજ્યા? લગ્ન બીજા રે થયા હતા ને હાથી એ ભોગવી લીધી. એટલે એ રવા પટેલ આંધળા હતા. એટલે એને ઊંઘ આવી ગઈ. એટલે એ લખે છે કે મને ખાટી બાઈશ આવે છે એમ. એટલે મને જે કેસમાં ખાટી બાઈશ આવે ને, જેમ રવા પટેલને આવતી ને રમણીભાઈ પટેલને ખાટી બાઈશ આવે, એમાં હું કહું કે રૂબરૂ આવીને મળી જા, પછી એમાં શું થવા લાયક છે એ કહીશ. કારણ કે નીતિમત્તા વગરની વાત હું કોઈને કરતો નથી. ચુનીલાલ પટેલની મેં તમને આખી વાર્તા કહી દીધી. એમાં રમણીભાઈ પટેલની આખી વાર્તા કહી દીધી કે સમજ્યા વગર હું કશું કહેતો નથી. કાંઈ વાર્તા સાંભળવી નથી આપણે. કબજા બીજાના હોય ને માલિકી બીજાની હોય એવા કેસમાં રૂબરૂ મળ્યા વગર મને ખાટી વાઈસ આવે એટલે હું કાંઈ કહેતો નથી. હા, તાલીમ કેમ્પમાં આવી વ્યવસ્થા રાખી છે, એમાં આવીને રૂબરૂ મળી જઈ શકો. અને જે લોકો યુટ્યુબમાં સાંભળે છે એમને કહું કે જેને રેગ્યુલર સાંભળવું હોય તો યુટ્યુબને જે લોકો ફેસબુકમાં સાંભળે છે એને કહેવાનું કે યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટરિયા લખવું એટલે રેગ્યુલર વિડીયો બધાય મળશે. અને આવી બધી બાબતો જે છે એમાં તમારે કાંઈ પણ પર્સનલ જાણકારી જોતી હશે તો પણ મળી જશે. ને એ વ્યવસ્થા તાલીમ કેમ્પમાં રાખી છે. હા, ખેડૂત મિત્રો, ગેરલાભ લેવાવાળો વર્ગ બહુ મોટો થતો જાય છે. એટલે જ્યાં મને એમ લાગે કે આમાં ઊંઘવાની જરૂર છે, એટલે જ મેં વાની મારી કોયલમાં ચુનીલાલ મડિયાની વાર્તા છે, નેણસી ભગત ને રવા પટેલ, એમાં રમણીકભાઈ પટેલે સમજીને જ કીધું કે ઊંઘી અને હું કહીશ, ઊંઘ્યા વગર કશું કહીશ નહીં. કારણ કે અત્યારે બીજી વાત પણ કરું કે ગમે એટલો ભાવ દ્યો, મીઠાઈની અંદર માવો હાંચો આવતો જ નથી કે ઘી હાંચું આવતું જ નથી. હવે ડાલડા ઘી છે કે દેશી ઘી છે, બેમાં સુગંધ હરકી જ આવે. એટલે રમણીભાઈ ખાલી ઊંઘીને નથી કહેતા, ચાખીને જ કહેશે કે આ ડાલડા છે કે ચોખ્ખું ઘી છે. સમજી ગયા છો મારો કહેવાનો મર્મ? કે કબજા જ્યારે બીજાના હોય ને માલિકી એકબીજાનો હોય ત્યારે એને હું સીધું માર્ગદર્શન આપીશ નહીં. કારણ કે હું કોઈ અન્યાયનો ભાગીદાર થવા માંગતો નથી કે પાપનો ભાગીદાર થવા માંગતો નથી. આમાં પુણ્ય કરતાં જો પાપનું ભાથું બંધાઈ જાય તો મારી આ મહેનત બધી અફળ જાય. એટલે આવા કેસ જેને છે એ બધાને, એટલું જ નહીં, જેના અઘરા કેસ છે, જેને લાંબા કેસ છે, એ બધાને પણ આ જ લાગુ પડે છે. એવી જ રીતે લોકો પીડીએફો નાખ્યા રાખે છે. પીડીએફ વાંચીને પણ કાંઈ નહીં કહું, કારણ કે હવે વાંચવાનો ટાઈમ નથી. આ ચશ્માના નંબર આ વર્ષમાં 3જી વખત બદલાવ્યા. પેલા હું એમને વાંચી શકતો હતો. તો એવા વ્યક્તિઓને પણ કહેવાનું કે મોટાભાગના પ્રશ્નોના જવાબ અપાઈ ચૂક્યા છે. ફેસબુકમાં જે લોકો છે એને નથી ખબર, પણ યુટ્યુબમાં તમે રેગ્યુલર જુઓ. હવે ટાઇટલનું લિસ્ટ પણ બનાવેલું છે, એ પ્લે લિસ્ટમાં તમને યુટ્યુબમાં જોવા મળશે, એ ફેસબુકમાં નહીં મળે. એમાં આવી ફેસિલિટી નથી. તો જેને જે પ્રશ્નો છે એના રેડીમેડ જવાબ એની અંદર મળી જાય. એને પ્લે લિસ્ટની અંદર જઈને પોતાનું ટાઇટલને લગતો પ્રશ્ન ગોતી લે એટલે બધા વિડીયો મળી જશે એને શોર્ટ આઉટ થઈને. આ પણ મહેનત કરી છે. તેમ છતાં કોઈને હવે કાંઈ પ્રશ્ન છે તો એ તાલીમ કેમ્પના આગલા દિવસે આપણે વ્યવસ્થા રાખી છે. હવે ઘણા એવું સમજે છે કે તાલીમ કેમ્પમાં જાહેરમાં બધું કહેશે. જાહેરમાં નહીં ભાઈ. એમાં જેમ ઘરવાળી એક રૂમમાં બેહીને વાતું કરે ને એમ તમારી સાથે વાત કરીશ, પર્સનલમાં વાત થશે. એટલે જે લોકો એવું સમજે છે કે તાલીમ કેમ્પમાં જાહેરમાં પ્રશ્ન આવશે, ના. તાલીમ કેમ્પમાં શુક્રવારે જે બોલાવું છું એ પર્સનલી વ્યવસ્થિત રીતે એક વ્યક્તિને સાંભળું છું અલગથી, અને પ્રાઇવેસી જળવાય એવી રીતે સાંભળું છું. પછી શનિવારે તાલીમ આપું છું જેથી કરીને આવા કામ જાતે કરી શકાય. અને રવિવારે દરેક તાલીમ કેમ્પની અંદર અલગ અલગ બાબતો આપણે શીખવાડીએ છીએ. કોઈ વખત લેન્ડ ગ્રેમિંગ હોય,
કોઈ વખત છેડાપાડાના પ્રશ્નો હોય, કોઈ વખત દવાથી જમીન છૂટી કરવાને લગતા પ્રશ્નો હોય, કોઈ વખત શેકડાબારાને લગતા પ્રશ્નો હોય, કોઈ વખત સુપર ઇમ્પોઝને લગતા માપણીને લગતા પ્રશ્નો હોય, કોઈ વખત કોર્ટ કમિશનરની નિમણૂકને લગતા પ્રશ્નો હોય, કોઈ વખત મામકોટ કલમ એક્ટ 5 નીચેના પ્રશ્નો હોય, રોડ રસ્તાના જે પાણી નિકાલના, આમ દરેક વખતે આપણે અલગ અલગ લઈએ છીએ એટલે ખેડૂતો જુદા જુદા તાલીમ કેમ્પની અંદર રિપીટ આવે તો પણ એને ફાયદો થાય. આમ 3 હેતુ થયા. એ તમે યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટલીયા લખશો એટલે વિગતવાર માર્ગદર્શન મળી જશે અને તમને ઘેરે બેઠા તમારું જે કંઈ પ્રશ્નોનું સોલ્યુશન અને સમાધાન હશે મળી જશે. તથા તાલીમ લઈ અને જાતે પગભર થાવ અને ખેડૂતો ખોટી રીતે આર્થિક રીતે ઘસાય નહીં, આ મારો ઉદ્દેશ છે. બાકી આવા ખોટા માણસોને હું એમ જવાબ આપતો નથી.